સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું મિસ ખુશ્બુ આપ સૌનું વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, યુનિટ ટેસ્ટ છે એટલા માટે આજે આપણે રિવિઝન કરીશું. તો સમરસ પોથી ભાગ 3 લઈને બેસો. દરેક યુનિટનું રિવિઝન કરવાનું છે. તમને યુનિટ ટેસ્ટમાં એમ પૂછ્યું હોય કે આપેલ ધંધાદારીના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો, અથવા તો એમ કીધું હોય કે આપેલ ધંધાદારીના ગુજરાતી અર્થ, તો અહીંયા તમને કીધું છે ટીચર, તો ટીચરનો ગુજરાતી અર્થ થશે શિક્ષક. તમને કીધું હોય ટેલર, તો ટેલરનો ગુજરાતી અર્થ લખવાનું છે દરજી. એવી રીતે ફાર્મર, તો આપણે લખીશું ખેડૂત. મેસન, તો એટલે લખીશું કડિયો. ડૉક્ટર, તો લખીશું ડાક્ટર. મર્ચન્ટ, તો લખવાનું છે વેપારી. વોશરમેન, તો ધોબી. શૂમેકર, તો મોચી. પોટર, તો કુંભાર. કાર્પેન્ટર, તો સુથાર. બાર્બર, તો વાણંદ. તો આવી રીતે તમને અંગ્રેજી ઉચ્ચારના ગુજરાતી અર્થ લખવાના કીધા હશે, બરાબર? એ તમારે લખી દેવાના છે. અહીંયા તમને કીધું છે એવી રીતે શૂમેકર તો મોચી, ડૉક્ટર તો ડાક્ટર, કુલી તો હમાલ, ટીચર તો શિક્ષક. ઓકે, આ મુજબના યુનિટ પેજ નંબર 98 પરના જે છે એ મુજબ તમારે વાંચવાનું છે, એનું રિવિઝન કરવાનું છે. પછી તો યુનિટ તમને એમ કીધું હોય કે જીવજંતુઓ અને સરીસૃપોના અંગ્રેજી ઉચ્ચારના ગુજરાતી અર્થ લખો. જેમ કે તમને મેં એમ પૂછ્યું હોય ટેસ્ટમાં કે ફિશ એટલે શું, તો તમારે લખવાનું માછલી. કોબ્રા એટલે શું, તો તમારે લખવાનું છે નાગ. એન્ટ એટલે શું, તો તમારે લખવાનું કીડી. ટોર્ટસ એટલે શું, તો લખવાનું કાચબો. લાઉસ એટલે શું, તો લખવાનું જૂ. પાયથન તો અજગર. તો જો આટલા બધા નામ છે એમાંથી કોઈ પણ મેં પૂછ્યા હશે, બરાબર? પણ કયા કયા પૂછે હું તમને નહીં કહું. શું કામ? કારણ કે ટેસ્ટ છે, એક્ઝામ છે, તે તમારે પાકું કરવું પડશે ને, બરાબર? તો કોબ્રા એટલે નાગ થાય. ફલી એટલે ચાંચડ. એન્ટ એટલે કીડી. ફ્રોગ એટલે દેડકો. ફિશ એટલે માછલી. બીટલ એટલે ભમરો. ટોર્ટસ એટલે કાચબો. લાઉસ એટલે લીઝર્ડ એટલે ગરોળી. તો આ મુજબના શબ્દો, આ જે જીવજંતુઓને સરીસૃપોને અંગ્રેજીમાં શું કહેવાય એ લખ્યું છે આપણે, એ સમજ્યું. તો આ પેજ નંબર 99 પરના જે યુનિટ આપે છે આ મુજબ તમારે વાંચવાના છે ને યાદ રાખવાના. પછી તમને એમ પ્રશ્ન હોય કે ઓજારોના અંગ્રેજી ઉચ્ચારને ગુજરાતી અર્થ, તો તમને મેં પૂછ્યું હોય, જેમ કે એમ પૂછ્યું હોય છે કે સીઝર એટલે શું, સીઝર્સ, તો તમારે લખવાનું છે કાતર. અથવા તો મેં તમને એમ કીધું હોય કે કુહાડીને અંગ્રેજીમાં શું કહેવાય, તો તમારે લખવાનો એક્સ. અથવા તો મેં તમને એમ પૂછ્યું હોય કે દાંતરડાને અંગ્રેજીમાં શું કહેવાય, તો લખવાનું સિકલ. સિકલ એટલે શું થશે? દાંતરડું. એવી રીતે ચીઝલનું ગુજરાતી શું થશે? ફરસી. તો આ ઓજારોના નામ જે તમને આપ્યા છે યાદ રાખવાના છે. ચલો જોઈએ. સો એટલે કરવત. પ્લેન એટલે રંદો. ડ્રીલ એટલે શારડી. સ્પેડ એટલે કોદાળી. હેમર એટલે હથોડી. એક્સ એટલે કુહાડી. ચીઝલ એટલે ફરસી. સિકલ એટલે દાંતરડું. સીઝર એટલે કાતર. તો આ મુજબ યાદ રાખવાના છે. પછી જોઈએ, તમને મેં એમ પૂછ્યું હોય કે અહેન એના ઉચ્ચાર અર્થ લખો. તમને મેં અહીંયા સ્પેલિંગ અહીંયા આપ્યો છે, એવો તમને પેપરમાં આપી દીધો. તમારે શું લખવાનું છે? અહેન, અને પછી લખવાનું છે મરઘી. એવી રીતે મેં તમને આપી દીધું હોય એન ઓક્સ, તો તમારે એનો ઉચ્ચાર લખવાનો છે પેપરમાં એન ઓક્સ, અને લખવાનું છે બળદ. પછી એમ લખ્યું હોય મેં અ કાવ, તો તમારે અહીંયા જે ઉચ્ચાર અર્થ આપ્યા છે ને એ મુજબ આવી રીતે તમારે પેપરમાં લખવાનો છે જવાબ. ઓકે, એન આપ્યું હોય તો એન લખવાનું, અ આપ્યું હોય તો અ લખવાનું. અ કાર તો મોટર. અ પેન તો કલમ. એન એગ તો ઈંડું. એન એક્સ તો કુહાડી. એન એન્ટ તો કીડી. અ બોટ તો હોડી. તો આ મુજબ તમારે લખવાનું રહેશે. તો આ પેજ નંબર 101 ઉપર આ મુજબ તમારે પાકું કરવાનું છે. પછી કીધું છે તમને મેં એમ કીધું હોય કે આપેલ સ્પેલિંગના ઉચ્ચાર અર્થ લખો. તો કાઇટનું સ્પેલિંગ આપ્યો હોય તમારે કાઇટ એટલે પતંગ લખવાનું છે. ઓકે, ગોટનો સ્પેલિંગ આપ્યો હોય તો ગોટ એટલે બકરી લખવાનું છે. લાયનનો સ્પેલિંગ આપ્યો હોય તો લાયન એટલે સિંહ લખવાનું છે. ફિશનો સ્પેલિંગ આપ્યો હોય તો ફિશ એટલે માછલી લખવાનું છે. કાર્ટ એટલે ગાડું. ઓકે, બુક એટલે ચોપડી. ASS એટલે ગધેડું. એપલ એટલે કે સફરજન. ઓલ્ડ એટલે કે ઘરડું.
તો આ મુજબ તમારે સ્પેલિંગ્સ યાદ રાખવાના છે. એવી રીતે તમને આર્ટિકલ પૂછ્યા હોય કે એ કે એન આર્ટિકલ મૂકીને, જેમ કે અ કાઇટ, તો અહીંયા કાઇટ જે છે એની આગળ એ આર્ટિકલ આવશે. એવી રીતે અહીંયા એન આઉલ, તો અહીંયા એન શું કામ આવ્યું? કારણ કે અહીંયા સ્વરથી શરૂ થાય છે. અંગ્રેજી સ્વર કે AOUIA, સોરી AOIUE, AEIOU. ઓકે, આ 5 તમને અંગ્રેજી સ્વર આપી દીધા. એનાથી શરૂ થતા હોય એમાં ઓ આવશે, જેમ કે એન આઉલ, એન એસ, એન એપલ, એન ઈગલ, એન ઓનિયન, એન આયન. તો આમ તમારે લખવાનું છે. ચલો એ નીચે જોઈએ, બોલો મારી સાથે. અ લાયન, અ ડક, એન આન્ટ, સોરી એન એન્ટ, અ પેન, એન એક્સ, અ બેલ, એન ઓક્સ, a soap, a door, a cart, an old man, a book. પછી તમને કીધું છે સ્પેલિંગ આપ્યા હોય, ઉચ્ચાર અર્થ. AND, એન્ડ એટલે અને. NIB, નીબ એટલે ટાંક. BUS, બસ એટલે બસ. KEY, કી એટલે ચાવી. તો કાઇટ, KITE, કાઇટ એટલે સમડી પણ થશે ને કાઇટ એટલે પતંગ પણ થશે. એવી રીતે તમને મેં કીધું હોય કોક, તો COCK, કોક એટલે શું થશે? તો કે કોક એટલે કૂકડો. તો તમને મેં એમ પૂછ્યું હોય કોકનો અર્થ લખો, તો તમારે અર્થ લખવાનો છે શું? કૂકડો. બરોબર. રોઝ, તો કે ગુલાબ. તો આ મુજબ તમારે લખવાના છે. તો આજના લેક્ચરની અંદર આપણે આ બધા યુનિટનું રિવિઝન કર્યું ને, એ રિવિઝન એમ તમારે કરવાનું છે. અને ખાસ સ્પેલિંગ્સ ઉચ્ચાર અર્થ કરજો. આવી રીતે જે તમને આર્ટિકલ આપીને કીધું છે કે અ હેન, એન ઓક્સ, અ કાવ, એન આઉલ, અ કાર, અ પેન. ઓકે, આ તમારે વાંચવાનું છે ને યાદ રાખવાનું છે. આ પણ તમને ઓજારોના નામ કીધા છે એ મુજબ તમારે યાદ રાખવાનું છે કે સીઝર્સ એટલે કાતર, ડ્રીલ એટલે શારડી, રેઝર એટલે અસ્ત્રો, સિકલ એટલે દાતરડું, હેમર એટલે હથોડી. તો આ યાદ રાખવાના છે. એવી રીતે અહીંયા તમને જીવજંતુ અને સરીસૃપોના નામ, એના પણ ઉચ્ચાર અર્થ યાદ રાખવાના છે. જેમ કે નાગને આપણે અંગ્રેજીમાં કહીશું કોબ્રા, તો તમને પૂછ્યું હોય કે કોબ્રા એનો અર્થ લખો, તો લખવાનું છે નાગ. એન્ટ એનો અર્થ લખો, તો લખવાનું છે કીડી. ફ્રોગ એનો અર્થ લખો, તો લખવાનું છે દેડકો. મચ્છર એનો અર્થ, સોરી મોસ્કીટો એનો અર્થ લખો, તો લખવાનું છે મચ્છર. એવી રીતે અહીંયા તમને ધંધાદારીના નામ કે કડિયો એને અંગ્રેજીમાં મેસન કહેવાય, દરજી એને અંગ્રેજીમાં ટેલર કહેવાય, ખેડૂત એને અંગ્રેજીમાં ફાર્મર કહેવાય, શિક્ષક અંગ્રેજીમાં ટીચર કહેવાય. તો આ મુજબ તમારે આ દરેક શબ્દો યાદ રાખવાના છે. આ દરેક વસ્તુઓનું રિવિઝન તમારે સમરસપોથી ભાગ 3માંથી જ કરવાનું છે અને યાદ રાખવાનું છે. ખાસ યુનિટ ટેસ્ટની એક્ઝામ માટે દરેકને ઓલ ધ બેસ્ટ. સારા એવા માર્ક્સ લઈ આવો. ઓકે, અને વાંચન કરો. આજના લેક્ચરમાં એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવી એક્ટિવિટી અને નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો. ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ.